નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર મિત્રો આપણે એમ્બ્રોઇડરી વાળો બ્રાઇડલ બ્લાઉઝ છે તો તેનું કટિંગ કેવી રીતે કરવું તે શીખીશું। આજે હું તમને બ્રાઇડલ બ્લાઉઝ છે તેનું કટિંગ કરતા શીખવાડીશ, તો કન્ટિન્યુ મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો। તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ આપણે બ્લાઉઝનું કટિંગ। હવે આપણી પાસે આજે એક સણિયા સોળી છે તો તેનું બ્લાઉઝ છે તે આવી ગયું છે। તો હવે હું તમને સૌથી પહેલાં તો જે બ્લાઉઝનું વર્ક છે તે બતાવી દઉં। તો એની અંદર તમે જોઈ શકો કે આપણી પાસે આપણે કસ્ટમર છે તો તે આપણે આ રીતે બ્લાઉઝ છે તે આપણને આપ્યું છે। હવે મિત્રો અત્યારે આ વર્ક છે તો વર્કની ઉપરથી આપણને કોઈ આઈડિયા નથી કે આ બ્લાઉઝ છે તો તેનું કટિંગ કેવી રીતે કરવું, તો આની સિલાઈ કેવી રીતે કરવી। પરંતુ આજે હું તમને આ રીતનું કંઈ બ્લાઉઝ હોય તો તેનું હું તમને સંપૂર્ણ માહિતી આપીશ કટિંગ અને સિલાઈ સાથે। તો આ રીતે મિત્રો તમે જોઈ શકો છો એક ભાગ આપણે આ રીતનો નીકળ્યો છે અને સાથે જ તે જે બીજો ભાગ છે તો તેની અંદર પણ આ રીતે આવે આપણા બંને ભાગ છે તે આ રીતે આની અંદર વર્ક થયેલા છે। તો સૌથી પહેલાં તો મિત્રો આપણે જે ભાગ છે તો ભાગ વિશે માહિતી મેળવી લઈએ। તો એના માટે તો હવે જે આ ઉપરનો ભાગ છે મિત્રો તો કે આ બંને આ જોતા તો આપણને લાગે છે કે આપણી બંને સ્લીવ છે, તો આ મિત્રો આપણે બંને સ્લીવ છે, આ આપણો પાછળનો ભાગ છે। હવે આ ભાગને આપણે સાઈડ ઉપર રાખી દઈએ અને ત્યાર પછી હવે આપણો બીજો જે પાછળનો ભાગ છે તે આપણો પાછળનો ભાગ આ છે અને જે આ ભાગ આપણા છે તે આપણા આગળના ભાગ છે। આ આપણો ગળાનો ભાગ થઈ ગયો આગળનો, આ આપણો નીચેનો બેલ્ટવાળો ભાગ થઈ ગયો અને આ આપણો કટોરીવાળો ભાગ છે તે આપણો થઈ ગયો। તો હવે મિત્રો આનું કટિંગ છે કેવી રીતે કરવું ને એ આજે આપણે શીખીશું। તો એના માટે સૌથી પહેલાં મિત્રો હવે આપણે જે આ ભાગ છે અલગ અલગ તે સૌથી પહેલાં તો આપણે ભાગનું કટિંગ છે તે અલગ અલગ કરી લેવાનું છે। તો ચાલો મિત્રો હવે કન્ટિન્યુ વિડીયોની અંદર બની રહેજો। તો હવે આપણે આનું કટિંગ છે તે કરી લઈએ। હવે આપણે આનું કટિંગ કરવાનું છે। તો કટિંગ કરવા માટે હવે જે અહીંયા એન્કર આપેલી છે તો આ એન્કર છે તો આપણે એન્કરની બહારના ભાગમાં રાખીને તે આપણે આનું કટિંગ છે તે કરવાનું છે। તો ચાલો હવે તેને આપણે કટિંગ કરી લઈએ। તો કટિંગ કરવા માટે તો સૌથી પહેલાં અહીંયા આ રીતે થોડુંક જગ્યા રહે એ રીતે આપણે કટિંગ કરીશું, કેમ કે જ્યારે આપણે સિલાઈ કરીશું ત્યારે આપણે સિલાઈની અંદર માર્જિંગ રાખવા માટે આ રીતે દૂરથી જ કટિંગ છે તે કરવાનું છે। તો સૌથી પહેલાં તો હવે જે આ વર્ક છે તો તમામ વર્ક આપણે આ રીતે પહેલાં કટિંગ કરી લઈએ। કમ્પ્લીટ મિત્રો આપણે જે વર્ક છે તે વર્કને આપણે અલગ અલગ આ રીતે કટિંગ છે તે કરી લીધા। હવે મિત્રો આપણે સમજીએ કે હવે આ ભાગ છે તે કયા ભાગ ક્યાં રહેવાના છે। તો સૌથી પહેલાં તો મિત્રો હવે જે આ ભાગ આપણે કટિંગ કર્યો છે તો આ ભાગ તો આપણો પાછળનો ભાગ થઈ ગયો। તો આ રીતે આપણે અહીંયા જે આપણો પાછળનો ભાગ છે તો આ આપણો પાછળનો ભાગ થઈ ગયો। તો આ આપણો પાછળનો ફ્રન્ટ છે તે કટિંગ થઈ ગયો છે। હવે ત્યાર પછી મિત્રો હવે આ જે આપણી છે આ સ્લીવ થઈ ગઈ, તો આપણે આ બંને સ્લીવ છે તો આપણે આ બંને સ્લીવ કટિંગ થઈ ગઈ। તો આમને સામને સ્લીવ છે તો આપણી સ્લીવ કટિંગ છે તે થઈ ગઈ છે। ત્યાર પછી હવે મિત્રો મેન વસ્તુ કે અહીંયા તો આ જે ભાગ છે મિત્રો હવે હું તમને બતાવી દઉં કે આ જે આપણો ભાગ છે તે આપણો આગળનો ભાગ છે। તો આગળના ભાગની અંદર મિત્રો હવે જોઈએ કે આપણા ભાગ કેવી રીતે હવે આ રીતે આપણા ભાગ છે તો આ ભાગ આપણે કેવી રીતે સેટિંગ કરીશું। તો હવે દોસ્તો આ રીતે તમે જોઈ શકો કે આ ભાગ તો આપણે આ રીતે આપણું જે ગળું છે તો અહીંયા આપણું આ ગળું થઈ ગયું, બરાબર। તો અહીંયા આપણું આ ગળું થઈ ગયું। તો હવે મિત્રો અહીંયા તો આ ભાગ આ રીતે ફિટિંગ નહીં આવે, તો એના માટે શું કરવાનું છે કે અહીંયા જે આપણે જે બીજા એક્સ્ટ્રા ભાગ છે બે ભાગ અલગથી આપેલા જ છે, તો તે ભાગ છે તો તે ભાગ આપણા અહીંયાના છે। તો આ જે ભાગ છે તો અહીંયા જે રાઉન્ડ છે તે રાઉન્ડ આપણો આ નીચેનો ભાગ છે, તો આ ભાગ આપણો અહીંયા આવવાનો છે। તો આ ભાગ આપણો અહીંયા આવશે અને ત્યાર પછી આ જે ભાગ છે તે આપણો આ રીતે કંઈક આવવાનો છે। તો મિત્રો આ રીતે જે આપણું બ્લાઉઝ છે તો હવે આની સિલાઈ છે તે કેવી રીતે કરીશું એ પણ શીખીશું અને સાથે જ તે અહીંયા આપણે દોરી માટે બે લટકણ છે તો લટકણ પણ આપણે વર્કવાળા તે અહીંયા મળી જાય છે। તો આ રીતે વર્કવાળા છે તો તેને આપણે આ રીતે કટિંગ છે તે કરી લીધું છે। હવે મિત્રો આ રીતે આપણું જે વર્ક છે તો વર્કનું તો આપણે કટિંગ છે તે કરી લીધું છે। હવે ત્યાર પછી મારી પાસે જે આ માપ છે તે 40 સાઇઝનું માપ છે, એટલે કે ફ્રી સાઇઝ છે। તો મિત્રો ફ્રી સાઇઝનું કટિંગ છે તે
મેં કમ્પ્લીટ આ રીતે જે માર્કિંગ છે તે માર્કિંગ હતું તે પ્રમાણે આનું કટિંગ છે તે કરી લીધું છે. હવે મિત્રો હવે આનું અસ્તર છે તે અસ્તરનું આપણે કટિંગ કેવી રીતે કરશું? સૌથી પહેલાં તો મિત્રો જે રીતે આપણે જે આ વરકવાળા ભાગ છે બધા જે રીતે આપણે કટિંગ કર્યા છે એ જ રીતે મિત્રો અસ્તર ઉપર આ બધા ભાગ રાખી અને આપણે આ રીતે તેનું કટિંગ છે તે કરી લેવાનું છે. તો ચાલો મિત્રો હવે હું આ રીતે જે બ્લાઉઝ છે તે તેનું અસ્તર ઉપર રાખી અને તેનું કટિંગ છે તે કરી લઉં. હવે મિત્રો આપણે અસ્તરનું કટિંગ છે તે કરવાનું છે. તો વરકનો ભાગ ઉપર રાખીને તે આપણે અસ્તરનું કટિંગ છે તે કરવાનું છે. તો એના માટે તો આપણે અસ્તર છે તેને આ રીતે ડબલની અંદર ફોલ્ડ કરી દીધું છે. ત્યાર પછી મિત્રો હવે આપણે સૌથી પહેલાં જે પાછળનો એક સાઈડનો ફ્રન્ટ છે તે આપણે લઈ લેવાનો છે. તો તે ફ્રન્ટને આપણે લઈ અને અહીંયા મિત્રો આ રીતે ઉપર સીધો રાખી દેવાનો છે. તો તેને આ રીતે આપણે ઉપર રાખી દીધો. ત્યાર પછી હવે આપણે સ્લીવ છે તો સ્લીવ લઈ લેવાની છે. તો અહીંયા મિત્રો હવે કિનારી સાઈડ તે આપણે જે સ્લીવ છે તો સ્લીવને આ રીતે રાખીશું. તો કે અહીંયા આપણી સ્લીવ છે તે નથી બેસતી બરાબર. તો અહીંયાથી આપણે આ ભાગને અહીંયા હટાવી લઈશું અને અહીંયા તે આપણે સ્લીવ છે તે આ રીતે બેસાડવાની છે. તો અહીંયા મિત્રો આપણી જે સ્લીવ છે તો સ્લીવ અહીંયા આપણે આ રીતે બેસાડી દીધી છે. તો અહીંયા મિત્રો આ રીતે સ્લીવ બેસી ગઈ. ત્યાર પછી હવે આપણે જે પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટને આપણે આ રીતે અહીંયા બેસાડીશું. તો કે અહીંયા બેસે છે તો ન બેસે તો આપણે બીજા ફ્રન્ટ ત્યાં આગળ બેસાડીશું. તો ત્યાં મિત્રો હવે આપણે આગળનો જે ભાગ છે તો આ ભાગને આપણે અહીંયા આ રીતે બેસાડી દેવાનો છે. તો ત્યાર પછી હવે જે આ ભાગ વધ્યા છે તો એ જ રીતે બધા ભાગ આપણે અહીંયા આ રીતે અસ્તર ઉપર રાખી અને બેસાડી દેવાના છે. તો અહીંયા મિત્રો હવે આપણો જે ભાગ છે તો અહીંયા આપણે તેને આ રીતે રાખી અહીંયા બેસાડીશું. તો કે અહીંયા મિત્રો આપણો ભાગ છે પાછળનો ફ્રન્ટ તે આ રીતે અહીંયા કમ્પ્લીટ બેસી ગયો છે. ત્યાર પછી મિત્રો આપણા બધા ભાગ મિત્રો આપણે બેસાડવાના છે અહીંયા. તો ત્યાર પછી હવે જે આ ફ્રન્ટ છે તો આ ફ્રન્ટને આપણે અહીંયા બેસાડવાનો છે. તો મિત્રો આ ગળાવાળો ભાગ છે તે આપણે સીધો રાખીશું. તો અહીંયા આપણે અસ્તરની અંદર આ રીતે ભાગ છે તે સીધો રાખવાનો છે. તો તેને અહીંયા આપણે બેસાડી દીધો. તો આ રીતે અહીંયા આપણો ભાગ છે બેસી ગયો. ત્યાર પછી હવે આપણે આ મિત્રો આ ભાગ જે ત્યાર પછી આ જે બીજો ભાગ છે તેને પણ અહીંયા આપણે આ રીતે બેસાડી દેવાનો છે. અહીંયા ન બેસે તો મિત્રો તેને આપણે આ રીતે ક્રોસની અંદર બેસાડવાનો છે. આ ભાગ ક્રોસની અંદર એટલા માટે બેસાડવાનો છે કેમ કે આ જે ભાગ આપણો છે તે આપણે કટોરીવાળો ભાગ છે એટલા માટે અહીંયા ક્રોસ ભાગ બેસાડીશું. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે તમામ ભાગ છે તે અહીંયા બેસી ગયા છે. તો હવે મિત્રો આ રીતે આપણે તમામ ભાગ છે તે બેસી ગયા છે. હવે આપણે આનું કટિંગ છે તે કરી લેવાનું છે. તો ચાલો મિત્રો હું ફટાફટ આનું કટિંગ છે તે કરી લઉં. કમ્પ્લીટ મિત્રો આપણે અસ્તર અને આપણે જે વરકવાળા ફ્રન્ટ છે તેનું આપણે કમ્પ્લીટ કટિંગ છે તે કરી લીધું છે. અને કટિંગ મિત્રો આપણે આ રીતે જ કર્યું છે. તો હવે મિત્રો આની અંદર હવે મોટો પ્રોબ્લેમ એ આવતો હોય છે કે હવે આપણે આનું સાઇઝ મતલબ આપણું મેઝરમેન્ટ. તો હવે આનું મેઝરમેન્ટ છે તે કેવી રીતે લેવું બરાબર મિત્રો. હવે આની અંદર મિત્રો આપણે મેઝરમેન્ટ લેવા માટે સૌથી પહેલાં તો જે આ બ્લાઉઝ છે તો તે બ્લાઉઝને આપણે લંબાઈ શોલ્ડર અને આ બધી વસ્તુ છે તે આપણે આની અંદર માપી લઈશું. અને ત્યાર પછી મિત્રો આની અંદર હું જે સિલાઈ છે તે સિલાઈ આપણે સૌથી પહેલાં તો કરવાની છે. તો સિલાઈ કરી અને ત્યાર પછી આનું મેજરમેન્ટ છે તે આપણે કાઢવાનું છે. તો મિત્રો ત્યાર પછી આપણે આનું જે આગળનું કટિંગ છે તે હું આગળ તમને ભાગની અંદર શીખવાડીશ. તો એના માટે તો મિત્રો વિડીયો થોડો લાંબો બની જાય છે અને હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવી નહીં શકું. એટલા માટે મિત્રો આપણે આ જે બ્લાઉઝનું કટિંગ છે બ્રાઇડલ બ્લાઉઝનું કટિંગ અને સિલાઈ છે તે આપણે 2 પાર્ટની અંદર વિડીયો બનાવી જેથી કરીને બધા મિત્રોને આનું એકદમ ઇઝીથી અને વ્યવસ્થિત સમજાય. એટલા માટે હવે આનો નેક્સ્ટ વિડીયો છે મિત્રો હું આનો બીજો વિડીયો બનાવીશ જેની અંદર તમને બ્લાઉઝની સિલાઈ અને તેનું મેઝરમેન્ટ છે તે કેવી રીતે કરીશું તે આપણે શીખીશું. તો મિત્રો આજના વિડીયોમાં કે આપણે ભાગ સમજ્યા અને ફરી વખત મિત્રો તમને ભાગ છે તે સમજાવી દો. તો કે મિત્રો આ જે આપણો પાછળનો ફ્રન્ટ છે કેમ કે આની અંદર આપણા બંને ભાગ છે આમને સામને. તો અહીંયા મિત્રો આપણો પાછળનો ફ્રન્ટ છે અને આપણો જે ગળું છે તે રહેવાનું છે. અને ત્યાર પછી હવે જે આ ભાગ છે તો આપણે નીચેનો બેલ્ટ ગણો તો બેલ્ટ અને ત્યાર પછી જે આ ભાગ છે આપણા તે આપણા આ ભાગ છે ગળાનો ભાગ છે. તો આ રીતે આપણું જે ગળું છે તો આ આપણું ગળાનો ભાગ છે. અને આની અંદર મિત્રો તમે બોમ્બે કટોરી કહી શકો અને અથવા તો મધુવાલા બ્લાઉઝ પણ કહી શકો. તેવી રીતનું આ બ્લાઉઝ છે તે બનવાનું છે. અને જેનો હું તમને ફોટો છે તે સાઈડની અંદર મેં જ્યારે વિડીયોની શરૂઆત કરી ત્યારે તમને જે બતાવ્યું છે તે પ્રમાણે તમારે આ બ્લાઉઝ છે તે બનવાનું છે. તો મિત્રો જે આ ભાગ છે તો અહીંયાથી આ ભાગ છે તે આપણો આર્મલવાળો ભાગ છે. તો તે આપણો ભાગ છે અહીંયા રહેવાનો છે આ રીતનો. અને અહીંયાથી જ્યારે આપણે સિલાઈ કરીશું ત્યારે આ રીતે આપણે અહીંયા આ જે ભાગ છે તે લાગવાનો છે. તો મિત્રો આ રીતનું આપણું જે કંઈ બ્લાઉઝ હતું વર્કવાળું બ્રાઇડલ બ્લાઉઝની અંદર આપણે કેવી રીતે કટિંગ કરવું તે આ વિડીયોની અંદર શીખ્યા. હવે મિત્રો આની અંદર કે આપણે કોઈ પણ સાઇઝ છે તો તે સાઇઝ પ્રમાણે આનું ફિટિંગ છે અને કટિંગ છે તે કેવી રીતે કરવું. તો સૌથી પહેલાં તો મિત્રો હવે આ ભાગ છે તો ફ્રન્ટને આ રીતે આપણે જોડીએ ત્યારે જ આનું સાચું માપ છે તે બરોબર પરફેક્ટ માપ છે ત્યારે જ આવશે. કેમ કે મિત્રો અત્યારે જો આ રીતે આપણે કટિંગ છે તે કરીએ તો આપણું જે બ્લાઉઝ છે તે બરોબર નહીં બને. એટલા માટે મિત્રો આજના વિડીયોમાં આપણે અસ્તર અને
વર્કવાળો પીસ બ્લાઉઝ છે તેનું કટિંગ કેવી રીતે કરવું તે આજના વિડીયોની અંદર આપણે શીખીશું. અને મિત્રો આપણે બીજા વિડીયોની અંદર આની સિલાઈ કરતા અને સાથે તે પરફેક્ટ માપ છે તે કેવી રીતે લાવવા તે શીખીશું. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. તે મળીએ મિત્રો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.